હેલો ગાઈસ, વેલકમ બેક ઇન વિડીયો. સદા નામ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચી હર. કેમ છો બધા મજામાં? તો સરસ મજાની સવાર પડી ગઈ છે અને ચાલો એકવાર માતાજીના દર્શન કરી લઈએ. ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયું બધું. પપ્પાએ દીવા અગરબત્તી કરી દીધી, પેડા વેડા ચરાવી દીધા. માતાજી યાદ પૂનમ હંત ગાઈસ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. ચાલો બસ માતાજીના દર્શન કરી લે. જય મળી ચામુંડા મળી. ગુડ મોર્નિંગ શ્વેતા. ગુડ મોર્નિંગ મની. જય માતાજી. તો ગાઈસ, એક જણ ખીચડી વગાડે છે, એક જણ રોટલી બનાવે છે, બે જણા વર્ગી જાય બટાબટ રસોરામાં હતા. આપે તો આવી ગઈ બે રોટલી જ બહુ. ના એ તો કાલ ખાઈ લીધા તમે, હવે ના ખાવું ફાફડા. હવે જીમ ચાલુ કરું ને એટલે જ મારું મોટિવેશન તૂટી ગયું અત્યારે હાલ. હા બંધ લે ઠેઠ છે તો 10 કિલોમીટર જવાનું એકલા, કંટાળા આવે એટલે બધે. પણ હવે મેં તો સાગરના લીધે સાગર કે આપણે ત્યાં જઈએ. હવે એક તો મહિને આવતો નહીં, હવે લોચા મારો પડી જાય. પણ હવે થોડા દાડા હવે ચાલુ કરી દેવું પાછું. વેલકમ બેક. પછી બંધ નહીં થાય. તો ચલો ચા પાણી નાસ્તો કરી લઉં હું અને પછી જઉં છું ઓફિસ. તો ગેસ હું તો નાસ્તો કરી નવરો થઈ ગયો. તો મારી સાથે નાસ્તો કરવા બેઠી જાય તો ગાંઠી થશે મરચાં રોટલી. શું લાગે મને ચા નહીં પીતી તે? ચા પીધા વગર ગમતું નહીં ના બધું. હા ટેવ પડી જાય. મારે આવી ટેવ પડી જાય સારું પડી જાય એક દારા ફેર વાંધો નહીં. ના પડે તો શું જરૂરી હોય. તો ગાઈસ સવાલ પડી ગયા, આપણે નહીં રેડી થઈ ગયા. એ રોહી ગુડ મોર્નિંગ. આ કોંડી લે બોલો. બૂટ પહેરા ગાય સવારમાં શું જા હેડે બોલજે ક્યાં હેડે. એક રોહી તો બોલશે નહીં. ચાલો ચા કોફી પી લઈએ, આપણે નાસ્તો કરી લઈએ થોડો. તો ગાઈસ અંશુ બી ઉઠી ગયો. છેતરે શું કર્યું આજ તો બનાવ્યું નાસ્તામાં? રોટલી છે, ખીચડી વગાડેલી, પણ તમારા માટે પાપડ કર્યા. ચંપલમાં ભાગમાં નહીં આવતા હોચે તરી હવે તને કરતા એટલે. તો ગાઈસ પાપડ ખાઈએ. અંશુરી ગુડ મોર્નિંગ બેટો. જય માતા. હું બોલવું લે પતિ જાય ને એટલે તમે એમ કહો કે મેં જોયા નહીં પાપડ. આજે એક પાપડ આલ દે ને એમાં કે તમે ખાઈ લો એટલે આવી જાય એમ. અને ના એક પાપડ જ આવી જાય. હર કાલ તો રેવા તો क्या बात है. चलो गाइस तो खीचड़ी गरम है ना पिए ठंडू સાથે દૂધ. તો ગાય અંશુને દૂધ ગરમ કરી અમારા માટે કોફી બનાવી. ગોળ નાખે તું પેલી એ મોરસ નાખી ના બનાવતે બધા કોફી. અંજુ પૂછી લો અંજુ નાખ્યું ગોળ નાખીશું ના કહો ગાઈસ. મોરસ ચા બંધ કરીએ મોરસ માટે સ્પેશિયલ એટલે. ચલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ ફટાફટ. અને ગાઈસ આજ તો પૂનમ છે પણ આપણા મંદિરે જવાનો ટાઈમ નહીં, નોકરી જવાનું નહીં. હું જાઉં તમારે જ જવાનું ચો પપ્પા જોડે. એટલે મારે નવ ઉઠી ના જવાય મને શું ખબર. ચલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ. મેં જો જતી રહું કરંટ આવશે. ચમ હવે ચા તો પીધો નાસ્તો કરવી. આને છે ને ચા જોડે નાસ્તો કરવો નહીં ગમતો, એટલો ચા પીવાનો ગમો. પણ ચા વગર ચાલતું હોય ને ઉઠે ને એવી ચા પી જ લેવાનો પછી જ કોમ. હા ચા પીવાના દારો ના ઉગે. હા અમારે તો સારું છે દારા ઉગી જાય. અમારે બધું કરીએ ચા પીવાની. આ ચમની ચડ્ડી પહેરી છું સીધી ગઈ જાતે પહેરી ગઈશ તો પહેરાઈ રહ્યો. અલે કાઢાય નહીં ના છે ને ના લેવાય એનું એ નહીં બાર આપે જેનું લઈને આવ્યું એનું હેઠ. તો ગઈશ કારેલા અને ડુંગળી લાવી શું કહો સાચી વાત નહીં એમ અલગ જ ટેસ્ટ લાગશે ચોમાસામાં હોય નહીં. શું કરો હેડી આ વાહન તો શાંતભાઈ ધોવો. શું કરો શાંતભાઈ? આ
ભરેલી બહેણી ચમ કાઢી ભરી નથી બહેણી તમે આ ભરીને તો મેલી હતી હમણાં હા તો ગાઈસ ખેતર માટે લઈ જાય અને આના છે ને રોવાનું કોઈ દિવસ ના થાય હે હો ગયા એને તો ચા નું દૂધ લેવું હા ઢોરી નહીં દીધું ને તે ઊંઘવાની દે અમે ખાટલા ઉભા કરવા માંડી જો પકડાઈ જાય મને શેરબેન હવે ઉઠ્યા રોટલી ના ખાઈ લેવાય તે રોટલી હતી જ ના પછી તેલવાળી જોઈએ હમણાં તો સાદી નહીં ભાવતી અંછોડે નહીં જોયા એ રૂલા આ તમે નોના હેરતા નતા ને તારની હા અત્યાર લઈ લઈને ફરે તે બાર રોને હું બીક લાગતી હોય મેં શું કરવા દો ના હું તો શાક બનાવું છું એ ખાઈ લે સારવાનો જો તો કરી દેવાનો તો ગાઈસ ગગો સ્કૂલથી આવી જો અને અહીંયા માની કચરા વાળો છે કચરો વાળો તમારું કરવાનું હા મૂક તું ડબ્બો મૂકે કાચા ખાય કાજુ બદામ તો હોય નહીં પતી ગયા જો ગાઈસ આ કલારું હતું અને એના ઉપર છે ને બધું કલાડામાં પાણી રેડી દીધું હતું ને તો બધું ગેસમાં પાણી નાખીને આવું હેરાન કરો હા અમે ડબ્બો લઈને આવીશું તું મૂક્યા છે ડબ્બો જ્યાં મૂક્યા ને અહીં કાજુ બદામમાં એ બધા પતી જાય ને ચાના પતા દીધા કઈ જો કાયો છે કાજુ નતો આવું કર્યું હોય ને તે અંશુન બધ્યો અલ્યા તો હું ખેંચું આ વાર કાપાઈ દો આ વાર તો ઓખોમાં આવે છે તમારા એક ટોળીના કેટલા હોય હા 1200 હોય ગાડી ને ટોળી છે અલગ આવે પાઈ તો આના ચલા લેતા ઓછા ગયા ને આપણને ખબર નહીં પડતી ને ભાઈ ટોલી ગાડા ટ્રેક્ટર મોટું હોય ગાડી મોટી હોય સી ખબર જે હોય પત્યા કે નહીં તો હું ટોલામાં બેહવા દઉં તો તમને ખબર હોય ટોલામાં મારે કોમે નહીં હોતું કોઈ જોઉં છું નોમ ના ખબર હોય મારા કોમ વગરનું નોમ નો બોમ મને નહીં ખબર એનું કાઢી દો ને હારા જે હોય હવે થોડો પેલું તોડી કાઢવા એટલે ધોવા દો નહીં બનાવ્યું ડુંગળી વઘારી તમે બધા ગદરી કાઢો ગાઈસ મૂળા કાઢે છે હારા જ બટકી નાખો છો પકડી મોટા મૂળા ને આખર ચો નહીં પકડ નહીં દેખાતું તો ગાઈસ 1 વાગ્યા હા ખાવાનું બનાવ્યું છે ત્યાં પણ અમારે ખાવાનું હતું અહીંયા વાડીમાં તો હું જમ્યા મને કે ખીચડી વઘાર અને પછી જઈને ખાઈ આ અચ્છા સારું હતું પણ તો જાય આસર કચરા પત્તું ચાલુ છે અહીંયા તો હું તારી મહેનત થઈ જાય એટલા તો મહેનત જ હોય 1 વાગે 1:30 વાગ્યો મારો તે હવારે ઊંઘી રહી હે વહેલી ઉઠી રહી હોય ફોન ચાલુ કરી હે આરામ કરે કોઈક મોન મંતર થાય આ તો હવાનો પેટો કે ને કરવાનો નહીં હા બાને કર તો ગાઈસ માપની ખીચડી બનાવી હે દેરાણી જેઠાણી બાગા હા નહીં બાકી તાની મી બાગા મૂળા નથી બાગા અમે વાતો કરીએ છીએ આયા મને તો બાગે એવું લાગે છે તો કઈ ખીચડી બનાવી છે ભાઈ ઘરે ભાઈ હાલ બાપડે જીનલ ના લે આ
તે તારા કોને ના પાડ્યો તું માર નહીં ખાવો હા બાનાલ બાનાલ ખા લે ચલો ગાઈસ તારા ખાવા બેસે છે બે જણા એકલા એકલા ચો જોયા અંદર આયા જ નહીં ને હું તો અંદર જ હતી ઘરની બહાર જઈએ જ નહીં ના એ તો હું બ્લાઉઝ લેવાતી હતી તો ગાઈસ ચા નાસ્તો ચાલે અને ખાવાનું હજુ કંઈ પ્લાન નહીં કરે ચમ લોકી કાઢા ઊંઘી ને ઉઠી પેલો હોઈ ગયો તો કઈ સવારે રાંધવાની તૈયારી કરવી પડે ઘરમાં તો કોઈ દેખાતું નહીં ચમ તો ગાઈસ મમ્મી બે છે પપ્પી નહીં અને પંકજમાં આવ્યા હવે ચા નાસ્તો ચાલે એટલે બે તો જાય હમણાં હવારમાં ના પાડતા હતા ને મને ના વિડીયો બંધ થાય ને એટલે કે પાપડ તો કેવા કરજો હા જા મને કાલે ઉઠ્યું હતું આજ મટી ગયું તું તો વગર કોઠા જેવી તને શું થાય હા બધા જે આલે આટલો ધમકરો મસ્કરો બધું થઈ જાય હા બેજો ત્રીજું એ આવ્યું આ તો રોલો આવ્યો ભાઈ હા કાઢું ગગો આ લખીને ગયું પાપડ તો હરખા લાગતા નહીં શેકેલા કમ્પ્લીટ જ છે નહીં લાગતા ચપટી યાર આ બધું ભૂલી જાતું નાખવાનું ઉપર ઓય ચા પીને નવરા થઈ ગયા હતા મણી ચા ને તો હવે મંદિર સાફ કરવા વળગી છે ઉપરથી લખીને જવાનું થોડું હા તે પેલા કંકુને બધું વેરાયું લખી એ કંકુવાળા ડાઘા પર એ નહીં હારા નીચેવાળા હા રાયલી તો વાટકી પડી હોય એક રોજ હા હા સાબુવાળા કરતા ને સવારે સાફ સફાઈ ચાલુ છે અને આ બાજુ તો મમ્મી બેસો દવા તો પેલા છોકરા બધા હેરાન કરાવવા ગયા ઓહો ગાઈસ રસોડામાં તો કોઈ નથી અત્યાર સુધી શું બનાવ્યું છે તેલ પાપડ શેકેલા ખીચડી બનાવ બીજું ખબર નહીં સુગંધ આવે એ પ્રમાણે એવું લાગે કે વઘારેલી ખીચડી બનાવ બધાને આ બાજુ તો કઈ કપડાં વપડા વરાય હા શું છે તો વઘારેલી ખીચડી બનાવ બસ કશું નહીં બનાવ વઘારેલી ખીચડી બનાવી દો ગુજરાતી કઢી ગરી જ ના તીખું અને ગરી મિક્સ મસ્ત લાગે દહીં ભાઈ કાઢી લેજો છાશ બનાવો તો થોડુંક ખાવા વઘારેલી ખીચડી જોડે મારા માટે તો ગાઈસ મોન મમ્મી અને મનીષા ત્રણ જણા ખાવા બેઠા બીજા કંઈ તો હળતો નહીં તો કંઈ સાજે બનાવી છે મસાલા ખીચડી થોડી સ્પાઇસી બની મને તીખું લાગે દહીં કાઢી મને તીખું લાગે એમ કીધું એમ નહીં કીધું કે તમને બધાને તીખું લાગે તમને ના લાગે તમે જોલો ચીપવાળા ચેલેન્જવાળા વિડીયો જોલો ચીપવાળા મને તીખું ના લાગે હું કહો ગાઈસ અમે તો અરે જોલો ચીપ એટલે તો ખાધી નથી અમને કે તીખું લાગતું હતું એટલે તો મમ્મી તારે ખાઈ જોલો ચીપ મમ્મી માની ખાઈ દે ને જોલો ચીપ તું તો ખાઈ જ જવું આરામથી નાખી દે મને પણ જીનલ નથી ખાઈ શક્યો મમ્મી જનરલ ચીપ જીનલ જ પહેલાં પડશે નીકળી જતા પણ મને તો કશું અસર જ નથી જોલો ચીપની ગાય મારી સાથે લાલ મોટું ખાય કશું નહીં થાય ચાલો ગાઈસ અમે તો ખાઈએ બીજા લોકો આવે થોડી વારમાં તો ગાઈસ હું ને મમ્મી બે જણા તો ખાઈને નવરા થઈ ગયા મનીષા થઈને જીનલ અનિલના શેતા બધા બેઠ્યા કોને માલ્યો તને કોને માલ્યો ડૉક્ટર બનો રૂહી બોટલ આવતી જીનલ ક્યાં બાજુ લાગે રૂહી આ બાજુ મરી જાય એટલે
હા બટર મલાના એટલે બખાડા કર લઈ જવાની હોય ને તાને એટલા જ નતા ગગાની બોટલ બેટા ગગાની સ્કૂલ લઈ જવાની નહીં હોય સવારે વહેલી હા હા પછી તું સ્કૂલે જાય ને એટલે તારો લઈ લાવશું હો મસ્ત મોટી બોટલ હા ને એ તું કરું ફુગ્ગા રમ્યા કર લેસન કર જા હેન લહેન લે હેડો લેસન કરતો લેસન કરી દે ને ફટાફટ ખાવાનું હોય